હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? તો આજે જો શ્રાવણ મહિનાનો શુક્રવાર છે અને જીવંતિકામાંનું આજે વ્રત છે. શ્રાવણ મહિનાનો શુક્રવાર હોય ને ત્યારે રહેવાનું હોય. દર શુક્રવાર હોય, ક્યારેક 5 શુક્રવાર પણ આવે છે ને ક્યારેક 4 શુક્રવાર પણ આવે છે. શુક્રવાર હોય ને ત્યારે જીવંતિકામાંનું વ્રત લેવાનું હોય છે. કોઈ પણ શુક્રવારે શરૂ કરી શકો, એમ રહી શકો તમે. બાળક માટેનું હોય, આમ બાળકોનું આયુષ્ય દીર્ઘાયુ રહેવા માટે, બાળકો સાજા નરવાને સુખી રહે એના માટે માં રહે છે. માતાઓ બાળકો માટે રહે છે. આજે મેં વ્રત કર્યું છે. શું તમે ઉપવાસ કરો છો કે જીવંતિકામાંનું વ્રતનું? છોકરાઓને જો સ્કૂલેથી મૂકીને આવી છું. અમારે 12:30 જાય છે સ્કૂલે. ભાઈ બેનને મૂકીને આવી છું. તોફાન છે તો બધે દાણા બાળા મારીને ગયા હતા. હવે આવીને પછી ખોલ્યું છે બધું, બેઠી છું. આજે મેં બપોરે સિંગોડાનો શીરો બનાવ્યો ઉપવાસમાં છે, ફરાળ માટે. છોકરાઓએ ખાધો, થોડોક મેં ખાધો છે. એમાં સવારે દાડમની પ્રસાદ બનાવી હતી, એટલે લાલ હોય એમાં વસ્ત્ર હું કાળા ને પીળા ને એવા વસ્ત્ર ન પહેરાય, બીજા કોઈ કલરના જોડે, જોકે વ્હાઈટ ને ગુલાબી ને લાલ ને એ હોઈ શકે એવા વસ્ત્ર ધારણ કરાય. ઘરેણા પણ એવા જ પહેરવાના, પીળા ન પહેરવાના. એટલે એ મેં બધું કાઢી નાખ્યું છે. એવું બધું છે વ્રતનું. શ્રાવણ મહિનામાં તો બહુ જ ઉપવાસ, આમ આખા શ્રાવણ કરે છે ને બધા, અમુક અમુક કરે ને વ્રત ને એવું બધું આવે, તહેવારો આવે વધારે. ચોમાસામાં જ વધારે તહેવારો આવે બધા. દશામાં છે, પછી રક્ષાબંધન આવશે, પછી કંઈક ગણપતિ આવશે, પછી નોરતા આવશે, દિવાળી આવી જાય એમ કરતાં કરતાં. રક્ષાબંધન પછી તો 7મ 8મ આવે હશે, કૃષ્ણનો જન્મદિવસ. સારું, જય માતાજી બધાને.